છે ક્યાં જઈ અને સાહેબને બતાવવા આયા હતા. આ ત્રીજી વાર આયા પણ મટી જ ગયું છે બિલકુલ. 14 દિવસે સાહેબે કીધું ફરી મળવા જ માટે અમે આયા છે સ્પેશિયલ. અને એનાથી બિલકુલ ચલાતું નતું. વ્હીલચેર લઈને આયા હતા અને ચલાતું નતું તો અમે ત્રીજી વાર આવ્યા છે ખાલી મુલાકાત કરવા માટે સાહેબની. અને આ જે ગોળી એને જે આવી હતી સાહેબે જે આપી હતી ગોળી એ તો આજીવન જ મતલબમાં કે એને મટી જ ગયું. B12 ની એના આજીવન જ મટી ગયો એવો મને તો લાગે છે. કારણ કે એટલા હેરાન થયા અત્યાર સુધીમાં અમે બહુ ફર્યા. ડોક્ટરોને બહુ દવાઓ લીધી પણ આ સાહેબની દવાથી અમને એટલો અનુકૂળ આવી ગયો છે. અને મને પોતે જાત અનુભવ છે ને અમને પોતાને અનુભવ થયો. એટલે અમે ત્રીજી વાર સાહેબને ખાલી મળવા જ માટે આવ્યા. જો આવે છે ને એ કડોદરાથી કોને મોકલ્યા તમને? અમને પ્રજાપતિ છે એમને મોકલ્યા. બેન છે ને આ ભાઈ કીધું તે વ્હીલચેર માં બેન ઊભા થાવ અત્યારે ચાલો જરા જો બિલકુલ ચલાતું નતું. અત્યારે સમજો કે બીજી ટ્રીટમેન્ટમાં આજે મને મળવા આવ્યા છે અને કદાચ સિસ્ટમ થોડી ચેન્જ એવી કરી છે કે એપોઇન્ટમેન્ટ વગર હવે કોઈને લેતા નથી. તો કે વાંધો નહીં અમે કાલે આવીશું પણ ખાલી મળવા જ આવ્યા હતા. અને B12 બી બેનને ઓછું હતું થોડું B12 ની મેં આપી હતી. બીજું એક મારા એક એસિડિટીનો પાવડર છે જે બહુ અક્ષીર છે થોડી બેનને ઘણા સમયથી એસિડિટી રહેતી હતી. એ પાવડર બી બેને લીધો તો બેનને એમાં બી ફૂલ રાહત થઈ ગઈ છે. બેનને હમણાં મેં કીધું બી ખરું કે હવે તમારે B12 ની ટેબ્લેટની પણ જરૂર નથી પાવડર જરૂર બોલે ના સર અમને આપો જ અમને જોઈએ જ છે. તો બેન તમારે શું કેવું સાયટિકા માટે કેવું સારું લાગે છે બેસ્ટ લાગે છે બેસ્ટ એસિડિટી તો કાયમ માટે નથી. આટલા ડોક્ટરો પર અમને કોઈ દવા જ ના મળી કે એસિડિટી મળી છે. પૈસા ખર્ચા પણ વસ્તુ મળતું જ નતું બિલકુલ એ નહીં. કાયમ જ લેવી પડે. બરાબર છે. બહુ કાયમ જ થયા કરતો હતો. 24/2 આજે કઈ તારીખ થઈ છે? આજે લગભગ 24 જ થઈ છે. એક મહિનો થયો છે. 15 દિવસ પહેલા મેં એમને કે 15 દિવસ પછી મળી જજો. આજે ખાલી મળવાયા છે. જોવા છે તમે 20 દિવસ મેં રિઝલ્ટ કાઢીને આપી દીધું છે. જુઓ ફરી પણ હું જણાવું છું કે સાયટિકા ફ્રોઝન શોલ્ડર સર્વાઇકલના પેશન્ટ હોય ને શું કે આવવું જોઈએ મારી પાસે? આવવું જોઈએ. એકવાર મુલાકાત કરો તો ફરી એ લોકો એવું કહેશે કોઈ બી પેશન્ટ કે ના મારે જવું છે ને મટી જ જાય. મેં ચેલેન્જ આપું છું. મટી જાય. અનુભવ થયો. કેટલા વર્ષથી પીડાતા હતા? આ તો કેટલા વર્ષથી વાત નહીં કરવાની. અમે ઘૂંટણનું તો હતું જ. ઘૂંટણ તો આવો કુલિંગ થઈ ગયો તો એક જ વાર આવ્યા અને બીજી વારમાં તો બિલકુલ સરખો થઈ ગયો. આજે તો બિલકુલ એ નહીં દુખતું જ નહીં બિલકુલ. ઓપરેશન વાળા કેસને પણ રિઝલ્ટ કાઢીને આપી દઉં છું. બસ ખાલી હું જે જણાવું એને એકદમ પ્યોરલી ફોલો કરજો. જે અહીંયા તમને સમજાવવામાં આવે છે એ પ્યોરલી ફોલો કરજો તો તમને જીવનમાં ઓપરેશનની પણ જરૂર નહીં પડે.